કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે। હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ છે। આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડશે। જે અમદાવાદની એલજી હોસ્પિટલના તબીબો પણ હડતાળમાં જોડાયા અને કામથી અળગા રહ્યા। બીજી બાજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ડોક્ટરો હાલ હડતાળ પર છે। પાટણ જિલ્લામાં પણ ખાનગી હોસ્પિટલના તબીબો હડતાળમાં જોડાયા છે। પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ, ચાણસ્મા, સાંતલપુર સહિતની હોસ્પિટલોમાં હડતાળ જોવા મળી। પાટણ જિલ્લામાં ખાનગી તમામ હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ છે અને સુરેન્દ્રનગર જિલ્લાની તમામ હોસ્પિટલોની ઓપીડી સેવા બંધ છે। સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ જેથી ડોક્ટરો કાળી પટ્ટી ધારણ કરીને રેલી યોજશે। દેશમાં તબીબો સુરક્ષિત નથી। ડોક્ટર્સની સુરક્ષા માટે કડક કાયદા ઘડવા માટે ડોક્ટર્સ માંગ કરી રહ્યા છે, ત્યારે જિલ્લાની હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેતા દર્દીઓને હાલાકી પડી રહી છે। હત્યા કરનારા હત્યારા પર કડક પગલાં અને સજા ફટકારાય તેવી માંગ કરવામાં આવી છે।